લોકો ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષની સમયથી કંટાળી ગયા છે। જ્યાં જોઈએ ત્યાં લોકો ત્રાહિમામ છે, જેમની પ્રાથમિક સમસ્યાઓ છે તે પ્રાથમિક સમસ્યાઓથી ત્રાહિમામ છે અને જનતા અત્યારે એટલી ત્રાહિમામ છે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, પ્રાથમિક સમસ્યાઓ, જેના પરિણામે જનતાનું કહેવું છે કે એકવાર અમે પરિવર્તન કરવા તૈયાર છીએ અને અમે પણ જનતાને ઈચ્છીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે એકવાર કોંગ્રેસના અમારા 44 ખોખરાના તમામ ઉમેદવારોને એકવાર મોકો આપો અને એકવાર પરિવર્તન લાવો, જેથી કરીને હજુ પણ અમે ઘણા સારા કાર્યો કરી શકીએ। છેલ્લે હાટકેશ્વર બ્રિજ છે કે ભાઈ હાટકેશ્વર બ્રિજનો ભ્રષ્ટાચાર છે, તો આ ખોખરાના તમામ કાર્યકર્તાઓએ ભેગા થઈને લડત લડીને ભ્રષ્ટાચાર બહાર પાડેલો। અમે સત્તામાં નહોતા તેમ છતાં પણ હજી ભ્રષ્ટાચાર આવા ઘણા ભ્રષ્ટાચારો બહાર લાવીએ છીએ અને એકવાર અમે જનતાને, ખોખરાની જનતાને કહેવા માગીએ છીએ કે હજુ અમને એક મોકો આપો, જેથી કરીને અમે પ્રજાના કામ કરી શકીએ અને આવા લોકોના ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર બહાર લાવી શકીએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।